सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય 18 નો સાર ચાલી રહ્યો છે ને એના અંતિમ ચરણમાં આપણે છીએ। તો આપણે અત્યાર સુધી 18મા અધ્યાય એટલે મોક્ષ સંન્યાસ યોગમાં 3 પ્રકારનું જ્ઞાન, 3 પ્રકારના કર્મ, 3 પ્રકારના કર્તા, 3 પ્રકારની બુદ્ધિ, 3 પ્રકારની ધૃતિ આ જોયા। આજે આપણે 3 પ્રકારના સુખ જે સર્વને જાણવામાં ઉત્સુકતા હોય છે એની વાત આજે આપણે કરશું। ભગવાન 3 પ્રકારના સુખ કહે છે કે આ જીવાત્મા પણ 3 પ્રકારના સુખોમાં રચ્યો પચ્યો રહે છે। તો જો આપણે આપણું કલ્યાણ કરવું હોય તો સાત્વિક સુખ તરફ જવું જોઈએ। તો પહેલા જાણવું પડે કે આપણે કયા સુખમાં સ્થિત છીએ। તો એના માટે 3 સુખની વાત ભગવાન સમજાવે છે। તો પહેલું સાત્વિક સુખ કોને કહેવાય? તો કે ભજન, ધ્યાન, સેવા, સત્સંગ થી પ્રાપ્ત થતું સુખ એને સાત્વિક સુખ કહેવાય। તો પછી દરેક લોકો આ સાત્વિક સુખ તરફ જતા કેમ નથી? સાત્વિક સુખ એટલે જે આપણને સાધનાઓ કીધી છે શાસ્ત્રમાં, અને એ સાધના કરતા કરતા જે સુખ પ્રાપ્ત થાય, આનંદ, સત્સંગનો મને આનંદ આવે છે એટલે હું જાઉં છું, નહીં મને ભજનનો આનંદ આવે છે એટલે હું ભજન કરું, મને લોકોની સેવા કરવાનો આનંદ આવે છે એટલે હું સેવા કરું છું। આ રીતે ધ્યાન કરવાની મને બહુ મજા આવે છે એટલે હું ધ્યાન કરું છું। એટલે આવી રીતે ભજન, ધ્યાન, સેવા, સત્સંગ વગેરેમાંથી મળતો આનંદ કે મળતું સુખ છે એને સાત્વિક સુખ કહેવાય। તો દરેક લોકો આ સુખ તરફ કેમ નથી જતા? તો એનું કારણ છે કે આ સુખની એક પિક્યુલારિટી છે। શરૂઆતમાં આ સુખ ઝેર જેવું લાગે અને અંતે અમૃત જેવું લાગે। એટલે શું? તો કે શરૂઆતમાં ભજન સાંભળવા કોઈ ગયું હોય, તમારા ઘરના કોઈ મેમ્બર જેને આ સાત્વિક સુખ ખબર જ ન હોય, પહેલી વાર સત્સંગમાં આવ્યા હોય અને પહેલી વાર ભજન સાંભળવા જાય, અથવા કોઈકની સેવા કરવાનું મન થાય, અથવા ધ્યાનમાં બેસવાનું આવે તો જોર પડે, અરે યાર આ બધું આપણું કામનું નહીં। કેમ? તો કે આ સુખની પિક્યુલારિટી છે કે પહેલા ઝેર જેવું લાગે, યાર આપણને રસ નથી પડતો આમાં, એકવાર સત્સંગમાં આવે પછી કે નહીં મારું કામ નહીં, આપણને સમજાતું નથી। કેમ? તો કે શરૂઆતમાં આ સુખ અઘરું પડતું હોય। કોઈ પણ પ્રકારની સાધનાનું સુખ શરૂઆતમાં મળે જ નહીં। સાધના દિવસો, મહિનાઓ સુધી કરો અને પછી એના વગર ન રહેવાય। તમારામાંથી ઘણા બધા હશે જે 2 વર્ષ, સવા 2 વર્ષથી આમાં નિત્ય નિરંતર નિયમિત જોડાયેલા હશે। શું એમને આ સમયે કોઈ કામ ના આવે? એમને આ સમયે કોઈ ભોગની હશે? એમને આ સમયે કોઈ આનંદની બીજી પ્રવૃત્તિ નહીં હશે? હશે જ, આવી જ હોય। તમારા અને મારા જીવનમાં વિઘ્નો આવે, પરંતુ આ સુખમાં એટલી બધી તીવ્રતા છે, એટલો આનંદ છે આ સાત્વિકતામાં કે બીજું સુખ તુચ્છ લાગે છે, એટલે બીજી બધી વસ્તુને આપણે બાજુ પર મૂકી દઈએ છીએ। તો આ છે સાત્વિક સુખની પિક્યુલારિટી કે લક્ષણ, કે શરૂઆતમાં જ્યારે લોકડાઉનમાં નવું આ ઓનલાઈન વર્ક ચાલુ થશે, યાર મેઇન સમય છે આપણો, યાર કોઈકને ફોન કરવાના, હજી તો ઉઠ્યા હોય એટલે કામો બધા કરવાના હોય, કંઈક કામ પેન્ડિંગ હોય ને આપણે થાકી ગયા હોય ને સૂઈ ગયા હોય બપોરે ને પછી ઉઠીને તરત કામ કરવાના, ત્યાં વર્ગ આવે એટલે ઝેર જેવું લાગે। પરંતુ સુખનો સ્વાદ ચાખ્યા પછી હવે આના વગર ન રહેવાય, એટલે આને સાત્વિક સુખ કહેવાય। એવું જ તમારા બધાની સાથે બીજી બધી સાધનામાં પણ થતું જ હશે। મમ્મીએ જ્યારે પહેલી વાર ભજન કરવા કે પૂજા પાઠ કરવા કે માળા ફેરવવાનું કીધું હશે, તમને બધાને પણ નાનપણમાં
ત્યારે ઝેર જેવું લાગ્યું હશે, આમ ત્રાસ લાગે, આ બસ મમ્મી પાછળ પડી ગઈ છે. પરંતુ જેમ તમે પૂજાપાઠ, માળા, ભજન કીર્તન કરતા થયા, પ્રાર્થના કરતા થયા, સ્તોત્ર ગાતા થયા, એમ હવે સ્તોત્ર ગાવ નહીં તો મજા ના આવે. પૂજા ન કરી હોય તો બેચેની, આજે ભગવાનની પૂજા નથી થઈ જાય, બેચેની થઈ જાય. સાચા અર્થમાં તમે સાત્વિક સુખ ચાખ્યું હોય તો, પણ ભયથી પૂજા થતી હોય તો એમાં સુખ ન પ્રાપ્ત થાય. તમારે ચાખેલું હોવું જોઈએ. એમાં આ ઓનલાઈન સત્સંગમાં તો કોઈ જોનાર નથી, કોઈ નોંધ લેનાર નથી, અને છતાંય આવે એ આ એકદમ 100% સાબિતી છે. ઘરમાં તો હજી લોકો જોતા હોય, મારી મમ્મી તો બહુ ધાર્મિક છે, હા, કે મારી પત્ની તો બહુ ધાર્મિક છે, જોનાર છે, એને કોઈક વાર એપ્રિશિએટ કરનાર છે. ઓનલાઈન સત્સંગમાં આવનારને કોણ એપ્રિશિએટ કરે? અને છતાંય નિત્ય નિરંતર જેને આવવાનું મન થાય, આ એકદમ 100% સાત્વિક સુખની નિશાની છે કે નહીં. આ ગમે જ છે, આમાં આનંદ આવે છે. કોઈ જુએ કે ન જુએ, ઉલટાનું વિઘ્ન નાખે લોકો. શું યાર આ તારું રોજનું યાર 4:45 થી 5:30 જાય, કેટલા કામો હોય છે, મને કેટલી કામ કે ફોનો આવે, બધું આવે, છતાં પણ આ સત્સંગનો આનંદ માણતા હોય તો એ વ્યક્તિ સાત્વિક સુખનું મહત્વ સમજી ચૂક્યા છે અને સાત્વિક સુખનો સ્વાદ ચાખી ચૂક્યા છે. બસ આવી બધી સાધનામાં તમને કોઈ જુએ કે ન જુએ, કોઈ એપ્રિશિએટ કરે કે ન કરે, આનંદ આવવો જોઈએ. સાધનામાં, ધ્યાન કરવામાં, પૂજા પાઠ કરવામાં, માળા ફેરવવામાં નિયમ છે, ભય છે, એનાથી નહીં તો તમને ભય છે, સુખ ક્યાં છે? નિયમ છે એટલે કરવું પડે છે, ના એ પણ ન ચાલે. એટલે દરેક સાધનામાં આનંદ આવવો જોઈએ, સાત્વિક સાધનામાં. તો તમારે સમજવાનું કે હું સાત્વિક સુખમાં નિત્ય નિરંતર સ્થિત રહું છું. હવે રાજસિક સુખ શું છે? તો કે ઇન્દ્રિય અને વિષયોના સંયોગથી જે સુખ પ્રાપ્ત થાય એને રાજસિક સુખ કહેવાય. આંખ ઇન્દ્રિય એટલે ચક્ષુ ઇન્દ્રિય, અને ટીવી કે પિક્ચર એ વિષય, આ બંનેનો સંયોગ થાય. આજે તો મસ્ત પિક્ચર હતું, આજે તો મસ્ત સિરિયલ હતી, આજે તો મસ્ત જોયું, આને રાજસિક સુખ કહેવાય. આ જીભ સ્વાદેન્દ્રિય અને ભાવતી વસ્તુ એ વિષય છે, આ બંનેનો સંયોગ થાય અને જે સુખ પ્રાપ્ત થાય એને રાજસિક સુખ કહેવાય છે. એટલે 5 ઇન્દ્રિયો અને એના 5 વિષયો, રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ, આ 5 વિષયોનો સંયોગ જે થાય અને સુખ પ્રાપ્ત થાય એને રાજસિક સુખ કહેવાય છે. તો આ રાજસિક સુખ કેમ નીચી કક્ષાનું છે સાત્વિક સુખ કરતા? ઉલટાનું રાજસિક સુખમાં તો તરત સુખ પ્રાપ્ત થાય છે. સાત્વિક સુખ જેવું નથી કે શરૂઆતના દિવસોમાં તો ન ગમે, ઝેર જેવું લાગે, અને પછી ખબર નહીં, રાહ જુઓ અને નિત્ય નિરંતર કરો, પછી ક્યારેક સુખ મળશે, ઘણાએ તો ચાખ્યું જ ન હોય એટલે ભાગી જાય. રાજસિક સુખ તો તરત સુખ આપે. પેંડો ખાધો નથી અને સુખ, ટીવીની સિરિયલ જોઈ નથી ને સુખ, એસીમાં સૂતા નથી ને સુખ, સ્પર્શેન્દ્રિયનું સુખ, 2 વખાણ સાંભળ્યા નથી કાનથી, શબ્દ અને સુખ, તરત. તો પછી રાજસિક સુખમાં જ રહેવું જોઈએ, જે અલ્ટિમેટલી દરેકનો તાત્પર્ય છે સુખમાં. તો આખો દિવસ 5 વિષયોમાં જ રચ્યા પચ્યા રહેવું જોઈએ કે જેથી નિત્ય નિરંતર સુખ પ્રાપ્ત થાય. તો ભગવાને આને બીજી કક્ષાનું, નીચલી કક્ષાનું કેમ કીધું છે? એનું કારણ છે કે ભોગ કાળે અમૃત જેવું લાગે અને ભોગના અંતે એ વિષ જેવું લાગે, પરિણામે એ વિષ જેવું. કેવી રીતે? તો ધારો કોઈને આ સ્વાદેન્દ્રિયના સુખની આદત પડી ગઈ, શરૂઆતમાં તો મીઠાઈ ખાય એટલે અમૃત જેવું લાગે, પછી શું થાય કે કોઈ બીજો માંગી લે અથવા કોઈ બીજાએ ખાઈ લીધી એટલે ઝેર જેવું લાગે, મારી મીઠાઈ કેમ ખાઈ લીધી, અથવા ડોક્ટર ના પાડે એટલે ઝેર જેવું લાગે, યાર મીઠાઈ બધા ખાય છે ને મને એ મીઠાઈ જોઈને જ દુઃખ પ્રાપ્ત થાય.
એવી રીતે જ હવે ટીવી સિરિયલ, ઘરમાં ઘણા બધા મેમ્બર હોય, પણ મારી માનીતી ટીવી સિરિયલ મારે જોવી જ છે, અને બીજો કે ના મારે બીજું જોવું છે, એટલે ઝેર જેવું લાગે. એકવાર તમને એ ભોગના સંસ્કાર પડી ગયા, એકવાર સુખ ચાખી લીધું સિરિયલનું, પછી તો જોઈએ જોઈએ ને જોઈએ. આ વ્યસન જેવું છે. વ્યસન શરૂઆતમાં મજા આવે, સિગરેટ પીવો, આહા અલગ દુનિયામાં વયા જાય, એવું હશે. હા, ડ્રિંક્સ પીઓ, અલગ દુનિયામાં વયા જાય. આવું બધું જોયેલું છે આપણે બધાએ. પણ પછી પરિણામે વિષ જેવું, એની આદત પડી જાય, અને પછી એ આદતના ગુલામ બની જાઓ, અને પછી એના વગર દુઃખ. શરૂઆતમાં અમૃત જેવું, અંતે વિષ જેવું. આ સંસારના એકે એક ભોગ એવા છે, એકે એક વિષયો એવા છે. પછી વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ ગમે તે લો, યાર લગ્ન કર્યા નથી, યાર સુખ નથી, લગ્ન કરીશ, બીજા લોકો જો કેવા સુખી, આમ દૂરથી જોયો હોય કેવા સુખી છે, પછી કોઈક સાથીદાર જોઈએ યાર તો મજા આવે યાર, આમ હરવા ફરવાની, કોઈકનો સંગાત. લગ્ન કરી લીધા, બરાબર. એટલે શરૂઆતમાં અમૃત જેવું, બધાના અનુભવો છે, એમાં કોઈ ખોટું નથી. કેમ તો કે આ સંસારનું સુખ છે. એક પણ ઘર એવું ન હોય કે જેમાં આ પરિસ્થિતિ ન હોય, કારણ કે એ રાજસિક સુખ છે. એટલે લગ્ન કરી લીધા, શરૂઆતમાં સારું લાગે, પછી ધીરે ધીરે જવાબદારીઓ આવે, બે જોડાયા એટલે બે વિરોધી સ્વભાવ વાળા જોડાય, અથવા અલગ અલગ બે વ્યક્તિ સરખા સ્વભાવના હોય જ નહીં, અલગ અલગ સ્વભાવના. એટલે કોઈએ કોમ્પ્રોમાઇઝ કરવું પડે, કોઈએ કોઈનું માનવું પડે, કર્તવ્ય વધી જાય. એકલા હતા, નિષ્ફિકર હતા, હવે બહેનોને રસોઈનું કર્તવ્ય આવી ગયું, ભાઈઓને ડબલ કમાણીનું કર્તવ્ય આવી ગયું, એટલે હવે ઝેર જેવું લાગે. પછી કંઈક ને કંઈક રોજનું ઘર્ષણ થાય, કંઈક ને કંઈક વાંધા આવે, એટલે ઝેર જેવું લાગે. આ તમારા મારા જીવનનો, તમારા મારા નહીં, આખા સૃષ્ટિનો આ જ નિયમ છે. શરૂઆતમાં અમૃત જેવું, પછી ઝેર જેવું. ઘણાના ઘરોમાં તો એટલું બધું ઝેર વધી ગયું હોય કે ઘસડતા હોય, ઢસરડા કરતા હોય. કેમ નહીં, પણ તો લગ્ન કેમ ગયા ના, પહેલા સારું લાગતું. બસ આ અનુભવ તમારો ને મારો લગ્નનો નહીં, સંસારના એક એક સુખનો આવો અનુભવ છે. હરવા ફરવા જાવ, હા મજા આવશે, હરવા ફરવા જઈશું. હજી તો પહોંચ્યા નથી ત્યાં જ હોટલ બરાબર નથી, આ ગાડીવાળો બરાબર નથી, આ ગરમી બહુ છે, આ એસી બરાબર નથી, આ ખાવાનું બરાબર નથી, વગેરે વગેરે વગેરે. દુઃખ ચાલુ. શરૂઆતમાં હજી નક્કી કર્યું ત્યારે થોડું સુખ, પછી પૈસા કાઢવાના આવે એટલે થોડું દુઃખ, પછી જવાનું આવે, બધી ખરીદી તૈયારી, આ તે. આ સંસારનું એટલે કે રાજસિક સુખનું આવું જ હોય, આ નિયમ છે, આમાંથી કોઈ બાકાત ન રહે. એટલા માટે ભગવાને આને નીચી કક્ષાનું કીધું છે કે રાજસિક સુખમાં રચ્યા પચ્યા નહીં રહેતા. શરૂઆતમાં સારું લાગશે, પછી લાંબો સમય સુધી દુઃખ છે. ઘણી વાર હું કહેતો હોઉં છું ને, બહેનોને પાક્કું થઈ ગયું છે. રાજસિક સુખ કેવું હોય તો કે દુઃખ 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 સુખ દુઃખ 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 દુઃખ. વચ્ચે એક સુખ શબ્દ બોલ્યો, પણ એ હવે ક્યારે બોલાય ને ક્યારે વયો ગયો ખબર ન પડે. એવું જ છે આ સંસારના કોઈ પણ સુખનું. અને એટલા માટે થઈને ભગવાને કીધું આમાંથી ઉપર ઉઠી જા અને તું સાત્વિક સુખ તરફ આવી જા. ત્રીજું સુખ છે એ તામસિક સુખ છે. તામસિક સુખ તો બહુ ડેન્જરસ. ભગવાન કહે છે કે જે દિવસે તું સાંભળે ને કે તામસિક સુખ આ પ્રકારનું છે ને તું એમાં રચ્યો પચ્યો છે, સાંભળે એવું મૂકી દેજે. એટલે ભોગકાળે પણ અને પરિણામે પણ મોહ પમાડનારું છે. મોહ છે ને એ છેલ્લી કક્ષાનું છે. આમ તુરા મોહ, એમાં છેલ્લી કક્ષાનું પતન, એને મોહ કહેવાય. આ એટલે આશા, મ એટલે મનોરથ. આશા હોય તો અટકી જાવ તો વાંધો નહીં, એનાથી આગળ મનોરથ થયું તો થોડું દુઃખ વધે. પછી તૃષ્ણા, આમ તું તૃષ્ણાના સ્ટેજ પર આવ્યા એટલે વધુ દુઃખ થાય. આમ તું રાગ થઈ ગયો એટલે વધુ દુઃખ થાય.
અને મોહ એટલે મોહિત થઈ ગયો, એટલે દુઃખની પરાકાષ્ઠા પર પહોંચી ગયો. આ વ્યક્તિ આશાથી એટલે કે અપેક્ષાથી જ તારે અટકી જવું થયું, પરંતુ મોહ તરફ. એટલે આ તામસિક સુખ શું છે ને કે ભોગ કાળે પણ મોહિત કરે. સુખ જેવું ન હોય, મૃગ જેવો જળ મૃગજળ જ હોય, પણ ભ્રાંતિ કરે, મોહિત કરી નાખે. આમાં સુખ છે એવી મોહ થાય અને પછી ફસાવ. ભોગ કાળે પણ અને અંતે પણ પરિણામમાં પણ મોહ પમાડનારું હોય છે. તો આ તામસિક સુખના લક્ષણ કયા અને કયા કયા પ્રકારનું તામસિક સુખ છે? તો કે અતિ નિંદ્રા, અતિ આળસ, પ્રમાદ, ક્રોધ, બનાવટ, લુચ્ચાઈ, દગો, આ બધામાં મજા આવે. કડવું બોલવું, આ બધામાં મજા આવે. હું એને સંભળાવી દઈશ પછી મને શાંતિ થશે એવું લાગે. આવું લાગે ને પછી તમે કડવું બોલવા જાઓ. હવે તમે વિચારો, કડવું બોલતા હો ત્યારે પણ દુઃખ અને કડવું બોલી લીધા પરિણામે પણ દુઃખ. મોહ પમાડનારું. નહીં, હું એને સંભળાવી દઈશ, આને તો નહીં છોડું, આના પર તો ક્રોધ કરીશ જ નહીં, મારે સૂઈ જવું છે. સૂતા હોય ને ત્યારે પણ તમારા કામનું મીટર તો ચાલુ છે અને પછી ઉઠો એટલે કામનું બોધરેશન વધી ગયું હોય. પ્રમાદ, જે સમયે જે કરવાનું હોય ન કરો, જે સમયે જે વિચારવાનું ન વિચારો. તો ધારો કે તમારે અત્યારે સત્સંગનો વિચાર કરવાનો, અત્યારની જ પરિસ્થિતિ લો, સત્સંગનો વિચાર કરવાનો, તમે બેઠા છો અને તમને ઘરનો વિચાર આવે, પતિનો વિચાર આવે, દુઃખનો વિચાર આવે, બીમારીનો વિચાર આવે, એટલે ભ્રાંતિ થાય કે હું પતિનો વિચાર કરીશ તો મને સુખ મળશે, બીમારીનો વિચાર કરીશ તો સુખ મળશે. પરંતુ વિચાર તમે આવ્યો ને, એને સ્ટોપ નહીં કર્યો ને, એ વિચારમાં ચડી ગયા ને, એટલે તમે તમારી ઈચ્છાથી ચડ્યા, એટલે તમને એવી ભ્રાંતિ થઈ કે નહીં, હમણાં સત્સંગ નહીં, મને મારી બીમારીનો વિચાર કરવા દો તો હું કંઈક સુખ પ્રાપ્ત થશે. એટલે કે એમાંથી કંઈ સોલ્યુશન આવશે, નિવારણ થશે, અને નિવારણ થશે તો સુખ પ્રાપ્ત થશે. એટલે ભોગ કાળે પણ મોહ પમાડનારો અને પરિણામે અરે બાપરે, આજનું પ્રવચન તો નહીં સંભળાયું, વચ્ચે 10 મિનિટ હું ભૂલ થઈ ગઈ હતી કે ભૂલ થઈ ગયો હતો. એટલે તામસિક સુખ આ બધા મેં કીધા. આવા તો અનેક તામસિક સુખો છે કે જેમાં મજા આવે. દુર્યોધનને મજા નથી આવતી? મજા આવતી હોય એ જ કામ કરે. ભૂલી ગયો શ્લોક છે કે પ્રયોજન વગર, એટલે કે સુખના પ્રયોજન વગર તો મૂર્ખ માણસ કે મંદ બુદ્ધિનો માણસ પણ પ્રવૃત્ત ન થાય. અડધો શ્લોક યાદ આવે, અડધો ભૂલાઈ જાય. અનુદ્દેશ્ય મંદોપી ન પ્રવર્તતે, એવું કંઈક છે. હર્ષાબેન લખીને મોકલશે ગમે તે. તો આ રીતે તામસિક સુખમાં જો પડ્યા હો, મેં કીધા એ બરાબર નોટ્સમાં વાંચી લેજો. તો ભગવાન કહે છે જેવું તમને સાંભળવા મળે ને કે હું તામસિક સુખમાં છું, એવા એમાંથી નીકળી જજો. નહીં, તામસિક સુખ તો નહીં જ જોઈએ. મને કોઈની સાથે ક્રોધ કરવામાં સુખ નથી. એ હું માનું છું કે કોઈને ક્રોધ કરીને એને હું સંભળાવી દઈશ તો હું સુખી થઈ જઈશ, પણ એકચ્યુઅલમાં એવું સુખી નથી. પણ એને મને સંભળાવી દીધું તો મારે એને કેવું ન પડે, સંભળાવવું ન પડે. એ ભ્રાંતિ છે કે હું એને બે સંભળાવી દઈશ તો એ સીધો થઈ જશે. ના, આ જગતની મોટામાં મોટી ભ્રાંતિ છે કે હું બીજાને સુધારી દઈશ. આપણે પોતે પોતાને નથી સુધારી શકતા તો બીજાને ક્યાંથી સુધારીશ? આ સૌથી મોટો મોહ છે. ભ્રાંતિ, મોહ, આ બધા એક સરખા જ શબ્દ છે. એટલે ભોગ કાળે પણ મોહિત અને પરિણામે પણ મોહિત કરનારું. અને મોહથી સર્વશ્રેષ્ઠ સુખ દુઃખ કોઈ નથી. મોહ મેં 5 પંક્તિ કીધી, એમાં સમજી લો કે સૌથી તીવ્રતમ દુઃખ એટલે મોહિત મનુષ્ય. ધૃતરાષ્ટ્ર મોહિત હતો. ગીતાની શરૂઆતમાં જ આવશે, બહુ સુંદર વર્ણન આવે છે ધૃતરાષ્ટ્રનું. પહેલો અધ્યાય જ્યારે શરૂ થશે ત્યારે આમ તો બહુ ઓછા મહાત્માએ લખ્યું છે, પરંતુ સરસ્વતી માતાને પ્રાર્થના કરીશ કે પહેલો અધ્યાય જે બહુ ઓછા સંત મહાત્માઓએ વર્ણન કરેલું છે, પરંતુ પહેલા અધ્યાયમાં જ
કળિયુગના મનુષ્યો માટેનો મહત્વનો ઉપદેશ છે, અધિકારીત્વનો ઉપદેશ છે. પહેલો અધ્યાય જો સમજાયો તો આગળની ગીતાના બીજા અધ્યાયના અધિકારી બનો છો. અને પહેલા અધ્યાયમાં મોહ અને શોકનું વર્ણન છે, અને એટલા માટે જ વેદવ્યાસજીએ પહેલો શ્લોક ધૃતરાષ્ટ્ર મોહાંધ વ્યક્તિથી ચાલુ કર્યો. દુર્યોધન પણ મોહિત હતો, કર્ણ પણ મોહિત હતો. જેટલા પણ કૌરવ પક્ષમાં હતા એ બધા મોહિત હતા. કેવી રીતે હતા એનું વર્ણન આવશે મહાભારતના સંદર્ભમાં. આપણે પહેલો અધ્યાય શીખશું. તો અહીંયા આગળ સુખની વાત પૂરી થાય છે. હવે ભગવાન 41 થી 48 શ્લોકની વચ્ચે 4 વર્ણ અને 4 આશ્રમની વાત કરે છે, અને એના ફળની પણ વાત કરે છે કે આશ્રમ અને વર્ણ પ્રમાણે તું જીવન જીવશે તો તને આ પ્રકારના ફળ મળશે. બહુ એનું ઘણા બધા વિષયોમાં વિસ્તાર કરેલો છે મેં, એટલે અહીંયા ઘડી નથી કરતો. 4 વર્ણ એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, અને 4 આશ્રમ એટલે બ્રહ્મચર્ય આશ્રમ, ગ્રસ્થ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ અને સંન્યાસ આશ્રમ. આનો ખૂબ વિસ્તાર કરેલો છે. જો એ પ્રમાણે તમે જીવન જીવશો તો તમને આ પ્રકારનું ફળ મળશે, આ લોકમાં સુખરૂપી ફળ મળશે. પણ તમે આ વર્ણાશ્રમ ધર્મનું આચરણ નિષ્કામ ભાવે કરશો તો કર્મયોગ થઈ જશે, અને એનું જ વર્ણન અહીંયા ફરીથી કરે છે. એટલે 18મો અધ્યાય એ ઉપસંહાર શરૂ થાય છે. એટલે અહીંયા કર્મયોગનું વર્ણન કરે, જે આખી ગીતામાં કર્મયોગ, જ્ઞાનયોગ ને ભક્તિયોગ કીધો એનું જ વર્ણન અહીંયા છે ટૂંક સાર તરીકે 41 થી 48માં શ્લોકમાં, કે નિષ્કામ ભાવે કરશે તો અંતઃકરણની શુદ્ધિ થશે અને તું જ્ઞાન યોગનો અધિકારી બનશે. અને પછી ભગવાન 49મા શ્લોકથી 55મા શ્લોકની વચ્ચે જ્ઞાન યોગનું વર્ણન કરે છે, અને જ્ઞાન યોગ દ્વારા ભગવત પ્રાપ્તિ કરે છે. કર્મયોગથી પણ ભગવત પ્રાપ્તિ થાય. કેવી રીતે? તો કે કર્મયોગ એકલો તો કરતો ન હોય, કોઈ વ્યક્તિ એકલો તો કરતો ન હોય ને. એટલે કર્મયોગ તમે બધા કર્મયોગ કરો છો, ગીતા શીખવા રૂપી કર્મયોગ, પણ ખાલી કર્મયોગ કરો છો ના, જ્ઞાન પણ આપો છો ને, ગીતાનું જ્ઞાન પણ આપો છો. એટલે ગીતાનું જ્ઞાન એટલે જ્ઞાન યોગ, અને નિષ્કામ ભાવે કરો છો એટલે કે કોઈ પણ ફીસ લયા વગર કરો છો એટલે એ કર્મયોગ થઈ ગયો. એટલે બંને વસ્તુ સાથે જ કરો છો તમે. અને એટલે જ જેટલા લોકોએ પણ સેવાનું કાર્ય પકડ્યું છે એ 3 યોગ સાથે કરે છે, એક સાથે. આનાથી વિશેષ સુંદર પ્રયોગ કોઈ ન હોઈ શકે. શ્રીમદ ભગવદ્ ગીતા શીખવવી, શિવ તાંડવ શીખવવું, કંઈ પણ તમે શીખવો છો ઓનલાઈન કે ઓફલાઈન કે કોઈ પણ, 3 યોગ એક સાથે થાય છે. એટલે 3 ગણું ફળ મળે સીધું એક સાથે. કર્મયોગ એટલે કેવી રીતે? તો કે કોઈની પાસેથી ફીસ લેતા નથી, નિષ્કામ ભાવે પ્રેમથી શીખવો છો, કર્મયોગ. જ્ઞાન યોગ એટલે જ્ઞાન આપો છો, સાચું જ્ઞાન આપો છો. એ સ્તોત્ર કે અધ્યાયની અંદર જે રહસ્ય છે એ પણ તમે એને શ્લોક શીખવતા શીખવતા સમજાવી દો છો. અર્થ કરાવો, અથવા તો તમે એ અધ્યાય ખાલી પાકા કરાવતા હો તો એ જ્ઞાનયોગ જ છે. તમે કોઈને અધ્યાય પણ પાકા કરાવો એ જ્ઞાનયોગ છે. અને ત્રીજું ભક્તિયોગ. કેવી રીતે? તો કે જે પણ તમે શીખો છો એમાં ભગવાનની પ્રશંસા છે, ભગવાનનો ઉપદેશ છે. તો ભગવાનની પ્રશંસા કે ભગવાનને શરણે રહેવું, અને બધા અધ્યાયના કે સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ. ભક્તિ યોગ તો તમે શીખવી જ દો છો. એટલે 3નું ફળ એક સાથે અહીંયા મળે છે. એ જ વસ્તુ ભગવાને અહીંયા સાંખ્ય યોગ દ્વારા ભગવત પ્રાપ્તિની વાત કરી. હવે સાંખ્ય યોગ એટલે કે સત્સંગ કરનારને ભગવત પ્રાપ્તિ થવાના અમુક નિયમો છે. જે શિક્ષકો છે અહીંયા એ લોકો માટે આ નિયમોનું પાલન થવું જોઈએ. કેમ? તો કે અમુક સ્તર પર પહોંચી ગયા ને પછી અમુક નિયમોનું પાલન થાય. દ્રષ્ટાંત આપણું, કુંવારા હોય બહેનો કે ભાઈઓ, ત્યાં સુધી અમુક નિયમોનું પાલન ન થાય તો ચાલે. ફ્રેન્ડશીપ હોય બધાની સાથે, હરે ફરે બધાની સાથે ચાલે. પણ જેવા લગ્ન થયા ને એટલે અમુક નિયમો આવી જાય.
એકલા બહાર ન ફરવા જવાય, આ પતિની સાથે જ જવાય કે પત્નીની સાથે જ જવાય, બીજા તરફ નજર ન કરાય. આ એક સામાન્ય નિયમ છે કે તમે જેમ જેમ ઉપર વધતા જાઓ એમ નિયમો પણ વધતા જાય. પછી છોકરો આવે ત્યારે હજી વધારે નિયમો આવે, આ બધાને ખબર છે. તો એવી જ રીતે સેવા કરતા કરતા હવે તમે અંતઃકરણ શુદ્ધ થઈ ગયું હોય તો હવે નિયમ આવે છે. તો એ નિયમ 12 નિયમની વાત અહીંયા જ્ઞાન યોગમાં કહેવામાં આવી છે. તો બરાબર સાંભળજો. પહેલું, તમે સેવા કરતા હવે જ્ઞાન યોગ કરો છો. જ્ઞાન યોગ એટલે સિદ્ધિ પરમાત્મા પ્રાપ્તિ માટેનો પ્રયત્ન, એટલે કે સત્સંગ કરો છો અને સત્સંગ કરાવો છો. તો એની વાત કરે છે. તો કે પહેલું, નિશ્ચયાત્મિકા બુદ્ધિ અને નિર્બલ બુદ્ધિથી યુક્ત થવાનું. નિશ્ચય કરી લેવાનો, હવે મારે પરમાત્મા પ્રાપ્તિ કરવી છે અને પછી જ જ્ઞાનાયોગ સિદ્ધ. નહીં યાર, ટાઈમ છે એટલે હવે વર્ગમાં જઈએ છીએ તો જ્ઞાનયોગ સિદ્ધ નહીં થાય. ભલે જાઓ છો, પુણ્ય બંધાશે અને ક્યારેક સદબુદ્ધિ પણ થશે ને તમારો નિશ્ચય થશે, એટલે ચાલુ રાખવાનું. પરંતુ હવે તમને જાણકારી મળી ગઈ કે પહેલો કરવાનું નિશ્ચયાત્મિકા બુદ્ધિ, નિર્મળ બુદ્ધિ. આ 2 બુદ્ધિ થઈ જવી જોઈએ. સેવા કરેલી છે એટલે નિર્મળ બુદ્ધિ એટલે શુદ્ધ અંતઃકરણ થઈ ગયું હોવું જોઈએ. અને નિશ્ચયાત્મિકા બુદ્ધિ એટલે હવે મારા જીવનનું લક્ષ્ય મને ખબર છે, એ નિશ્ચય કરી લીધો છે કે મારે પરમાત્મા પ્રાપ્તિ જ કરવી છે. ચલો આ નિશ્ચય પાકો કરજો. સમય થઈ ગયો છે. બીજા 11 નિયમો છે એની જાણકારી આવતા વખતે આપીશ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ બધાને.